સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વધુ એક સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરની આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। કસ્ટમ અને પોલીસની ખોટી ઓળખ આપી સર્ટિફિકેટ આપવાના બહાને આરોપીએ 15 લાખની છેતરપિંડી કરતા ચકચાર મચી ગયો છે। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। जामनगर में गई काले साइबर क्राइम बनाव ધ્યાનમાં આવે છે કે બનાવની વિગત એવી છે કે જામનગરમાં એક મહિલા રહેતા હતા। એમના ફોન પર વોટ્સએપ પર અને વિડીયો કોલ મારફતે કસ્ટમના અધિકારી તેમજ પોલીસ અધિકારીના ફોન આવેલા અને જેમાં એમને જણાવવામાં આવેલું હતું કે આપના નામનું જે કસ્ટમ્સમાં પાર્સલ આવેલું છે પાર્સલમાં ક્રેડિટ કાર્ડો તેમજ અલગ અલગ જે એમડીએમ ડ્રગ્સ અને અલગ અલગ પ્રકારના વાંધાજનક વસ્તુઓ મળી આવે છે અને તેમજ જેમાં જે અલગ અલગ બેંક એકાઉન્ટ્સ ડિટેલ્સ મળે છે તે તમામ બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ તેમજ હ્યુમન ટ્રાફિકિંગમાં થયેલો છે। આ પ્રકારે તેમને ડરાવી અને તેમના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દાખલ ન થાય અથવા તો તેમને આમાંથી આરોપી તરીકે ન લેવા માટે ડરાવી ધમકાવી અને તેમના એકાઉન્ટમાંથી 15 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે। આ પ્રકારનો એક સાયબર ફ્રોડ ગુનો દાખલ થયો છે જેમાં આઈપીસી કલમ 388, 420, 419, 170, 120B તેમજ આઈટી એક્ટ ઇન્ડિયન આઈટી એક્ટ કલમ 66 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે।